નમસ્કાર દોસ્તો, સુપરફાસ્ટ તાજા સમાચારમાં તમારું સ્વાગત છે। આજના તાજા અને સૌથી મોટા સમાચાર જાણીએ તે પહેલા ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરી લેજો। સૌથી પહેલા દોસ્તો આપણે વાત કરીએ તો ચોમાસા અંગે અંબાલાલ પટેલે કરી મોટી આગાહી। તો ગરમીએ રેકોર્ડ તોડી નાખ્યા બાદ હવે ચોમાસાને લઈને પણ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે। તો આજે ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં આંધી વંટોળ સાથે વરસાદની આગાહી કરાઈ છે। ત્યારે રાજ્યમાં ચોમાસાનો પ્રારંભ ધમાકેદાર રહેશે અને 10 જૂનથી લો પ્રેશર સિસ્ટમ પણ સક્રિય થશે અને 12 જૂનથી મુંબઈ અને દક્ષિણ ગુજરાતમાં પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। ગઈકાલે અમરેલી અને રાજકોટ સહિતના સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો। તો આગાહી પ્રમાણે ગઈકાલે બપોર બાદ જ અમરેલી અને રાજકોટના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડ્યો છે, તેની સાથે સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં પણ વરસાદ જોવા મળ્યો હતો। તો રાજકોટની વાત કરીએ તો રાજકોટના ચરેલ, દળવી, કાન્હા અને વડાળામાં પણ ભારે પવન સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો। આ સિવાય ભારે પવનના કારણે અનેક જગ્યાએ વૃક્ષો પણ ધરાશાયી થયા હતો। આ બીજી તરફ અમરેલી જિલ્લાના ધારી પંથકમાં પણ વરસાદનો માહોલ જોવા મળ્યો હતો। તો દોસ્તો ગઈકાલે તમારા વિસ્તારમાં પણ વરસાદ હતો કે નહીં, ફટાફટ નીચે કોમેન્ટ કરીને જણાવજો। તો દોસ્તો આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે। ગિરનાર રોપવે 10 દિવસ માટે બંધ રહેશે। તો જૂનાગઢમાં આવેલા ગિરનાર પર્વત ઉપરનો રોપવે 10 દિવસ સુધી બંધ રહેવાનો છે। તો દોસ્તો મળતી માહિતી અનુસાર મેન્ટેનન્સ એટલે કે સમારકામ માટે 10 દિવસ સુધી રોપવે બંધ કરવાનો આ નિર્ણય લેવામાં આવ્યો છે। તો આગામી તારીખ 11 જૂનથી લઈને 20 જૂન સુધી રોપવે બંધ રહેશે, એટલે કે આ 10 દિવસ દરમિયાન પ્રવાસીઓ રોપવે વિના જ સફર કરવી પડશે। તો તેમને દાદર ચડીને જ ગિરનાર પર્વત ઉપર ચડવાનું રહેશે। ત્યારે દોસ્તો ઉલ્લેખનીય છે કે દર વર્ષે એક વખત રોપવેનું મેન્ટેનન્સ એટલે કે સમારકામ કરવામાં આવે છે। ત્યાર પછી બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। ઉનાળાના વેકેશનને લઈને સ્પષ્ટતા। તો આગામી 13 જૂનથી શરૂ થતા શૈક્ષણિક સત્રને લઈને શાળાઓ શરૂ થઈ રહી છે। તો ઉનાળુ વેકેશનને લઈને અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારીને સ્પષ્ટતા સામે આવી છે કે શાળાઓમાં 12 જૂન સુધી વેકેશન છે અને 13મી જૂનથી શાળાઓ શરૂ થશે। તો ઉનાળુ વેકેશન લંબાવવાની પણ કોઈ સૂચનાઓ આવી નથી, પરંતુ અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારીએ સ્પષ્ટતા કરી છે કે વાલીઓએ ખોટી માહિતીથી દૂર રહેવું જોઈએ। ત્યારબાદના દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે। ગરમી વચ્ચે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી। તો ગુજરાતમાં હજુ પણ ગરમી પડી રહી છે। તો કાળઝાળ ગરમી વચ્ચે હવામાન વિભાગે અને હવામાન નિષ્ણાતોએ ભારે વરસાદની આગાહી કરી છે। તો રાજ્યમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીઝની શરૂઆત પણ થઈ ચૂકી છે। તો આજે વલસાડ, તાપી, અમરેલી, ભાવનગર અને દાદરાનગર હવેલીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। તો આની વચ્ચે અમદાવાદ અને ગાંધીનગરમાં પણ સૌથી વધારે ગરમી નોંધાઈ છે। તો છેલ્લા 24 કલાકમાં અમદાવાદ અને ગાંધીનગરમાં 42 થી લઈને 43 ડિગ્રી સુધીનું તાપમાન નોંધાયું છે। તો દોસ્તો ત્યારબાદના બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે। 15મી જૂનથી શરૂ થઈ શકે છે 18મી લોકસભાનું પહેલું સત્ર। તો દેશની 18મી લોકસભાનું સત્ર 15મી જૂનની આસપાસ શરૂ થઈ શકે છે। તો સૂત્રોના જણાવ્યા અનુસાર જૂનના ત્રીજા સપ્તાહમાં પ્રથમ સત્ર નવા ચૂંટાયેલા સાંસદોના શપથ ગ્રહણ સાથે શરૂ થશે। તો શપથ ગ્રહણ 2 દિવસ સુધી ચાલુ રહી શકે છે। તો આ પછી નવા સ્પીકરની પણ પસંદગી કરવામાં આવશે। તો બીજા દિવસે રાષ્ટ્રપતિ લોકસભા અને રાજ્યસભાના સંયુક્ત બેઠકને સંબોધિત પણ કરશે અને લોકસભાનું આ સત્ર 22 જૂને સમાપ્ત થઈ શકે છે। ત્યાર પછીના દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। મોદી શપથ લે પહેલા જ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે। જ્યાં દર્શક મિત્રો પીએમ મોદીના શપથ ગ્રહણ સમારોહ 9 જૂને એટલે કે આજે દિલ્હીમાં યોજાશે। તો આવી સ્થિતિમાં દિલ્હીને 9 અને 10 જૂન માટે નો ફ્લાય ઝોન જાહેર કરાયું છે। તો આ ઉપરાંત કલમ 144 પણ લાગુ કરી દેવામાં આવી છે। તો પોલીસ કમિશનર સંજય અરોરાએ જણાવ્યું છે કે શપથ ગ્રહણ સમારોહ માટે બહુસ્તરીય સુરક્ષા વ્યવસ્થા પણ કરવામાં આવશે અને અર્ધલશ્કરી દળોની પણ 5 કંપનીઓ જેમાં એનએસજી કમાન્ડો, ડ્રોન અને સ્નાઇપર પણ રાષ્ટ્રપતિ ભવનની સુરક્ષા માટે તૈનાત કરવામાં આવ્યા છે। ત્યાર પછી દોસ્તો આગળના બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। તો ગઈકાલે સોના અને ચાંદીના ભાવમાં જોરદાર ઘટાડો જોવા મળ્યો હતો। તો વેબસાઇટ ગુડ રિટર્ન્સ અનુસાર ગઈકાલે દિલ્હીમાં 24 કેરેટ સોનાની કિંમત 2080 રૂપિયા જેટલી ઘટાડો નોંધાયો હતો। ત્યારબાદ સોનું 71,820 રૂપિયા પ્રતિ 10 ગ્રામે પહોંચી ગયું છે, જ્યારે 22 કેરેટ સોનાની કિંમત 65,850 રૂપિયા પર પહોંચી ગઈ છે। તો ગઈકાલે ચાંદીમાં પણ 4,500 એટલે કે 4500 જેટલો ઘટાડો થઈને 91,500 રૂપિયા ઉપર આવી ગઈ છે।
તો દોસ્તો ત્યારબાદના બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. રાહુલ ગાંધીને વિપક્ષના નેતા બનાવો. તો CWCની બેઠકમાં રાહુલ ગાંધીને વિપક્ષના નેતા બનાવવાનો પ્રસ્તાવ પસાર કરાયો છે. તો સમિતિના સભ્યોએ રાહુલ ગાંધીને વિપક્ષના નેતા બનાવવાની વિનંતી પણ કરી હતી. તો રાહુલે આ અંગે વિચારવા માટે સમય માંગ્યો છે. તો મીટિંગ પછી કોંગ્રેસના નેતા કેશવ વેણુગોપાલે પણ કહ્યું હતું કે CWCએ સર્વસંમતિથી રાહુલ ગાંધીને લોકસભાના વિપક્ષના નેતાનું પદ લેવાની વિનંતી કરી છે. તો રાહુલ ગાંધી સંસદમાં પણ અભિયાન ચલાવવા મુદ્દે નેતૃત્વ કરવા માટે શ્રેષ્ઠ વ્યક્તિ પણ છે. તો દોસ્તો ફટાફટ આગળના બીજા સૌથી મોટા સમાચાર મળ્યા છે. તો નીટના પરિણામો અંગે મોટો નિર્ણય. તો નીટ યુજીની પરીક્ષાના પરિણામો થયેલી ગેરરીતિઓ ઉપર શિક્ષણ મંત્રાલયે મોટી કાર્યવાહી કરી છે. તો ગ્રેસ માર્ક્સ મેળવનારા 1500 વિદ્યાર્થીઓના પરિણામની પુનઃ ચકાસણી કરવા માટે એક પેનલની પણ રચના કરવામાં આવી છે. તો અગાઉ ઉચ્ચ શિક્ષણ સચિવ સુબોધ કાંતે જણાવ્યું હતું કે કેટલાક નીટ પરીક્ષા કેન્દ્રો પર વિદ્યાર્થીઓને પરીક્ષા માટે પૂરતો સમય નહોતો મળ્યો, તેથી તેમના માર્ક્સ વધારવામાં આવ્યા હતા. તો દોસ્તો ત્યારબાદના બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. મોદી 3.0ના સંભવિત મંત્રીઓની યાદી મળી આવી છે. તો સૂત્રોના હવાલેથી મોદી 3.0ના ભાજપના સંભવિત મંત્રીઓના નામો સામે આવ્યા છે. જેમાં શ્રીપદ નાયક, હરદીપ પુરી, સ્મૃતિ ઈરાની, બીરેન્દ્ર ખટીક, સિંધિયા, શિવરાજ, અમિત શાહ, રાજનાથસિંહ, ગડકરી, ગિરિરાજસિંહ, નિત્યાનંદ રાય, અર્જુન મેઘવાલ, મનોહરલાલ, કમલજીત સહરાવત, ભૂપેન્દ્ર યાદવ, SP સિંહ બઘેલ, અનુરાગ ઠાકર, વિપ્પલદેવ, સુરેશ ગોપી, પ્રહલાદ જોશી, રામબીર બિધુરીના નામો પણ સામેલ છે. તો આ સિવાય બાકી સહયોગી દળના પણ મંત્રીઓ પણ હશે. ત્યાર પછી ફટાફટ દોસ્તો આ સિવાયના બીજા સમાચાર વિશે વાત કરીએ તો સોનિયા ગાંધીને ફરી એક વખત કોંગ્રેસ સંસદીય દળના અધ્યક્ષ તરીકે પસંદ કરવામાં આવ્યા છે. તો સોનિયા ગાંધી કોંગ્રેસ સંસદીય દળના અધ્યક્ષ તરીકે ચૂંટાયા છે. તો પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે સંસદના સેન્ટ્રલ હોલમાં પાર્ટી નેતાઓની બેઠકમાં સોનિયા ગાંધીના નામનો પ્રસ્તાવ મૂક્યો હતો. તો ગૌરવ ગોગોઈ અને તારિક અનવરે તેનો ટેકો પણ આપ્યો હતો અને ત્યારબાદ સર્વસંમતિથી સોનિયા ગાંધીને ફરી એક વખત સંસદીય દળના અધ્યક્ષ તરીકે પસંદ કરવામાં આવે છે. ત્યાર પછીના દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર મળ્યા છે. વાહન પાર્કિંગની બેવડી નીતિથી લોકો ત્રસ્ત છે. તો અમદાવાદમાં વિકાસ ચારે બાજુએથી થઈ રહ્યો છે. તો અને જે રીતે અમદાવાદના વિસ્તારમાં વધારો થઈ રહ્યો છે તેવી જ રીતે શહેરના વાહનોની સંખ્યામાં પણ વધારો થયો છે. જેથી અમુક ચોક્કસ જગ્યાએ AMC દ્વારા પાર્કિંગની સિસ્ટમો પણ શરૂ કરવામાં આવી છે. તો પાર્કિંગમાં AMC દ્વારા અલગ અલગ સિસ્ટમો હોવાથી પાર્કિંગ સિસ્ટમમાં મતભેદોની નીતિઓ સામે આવી રહી છે. જેથી વાહન ચાલકો અને પાર્કિંગ સંચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી છે. તો દોસ્તો ત્યાર પછીના બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે. 15 જેટલા વોટર પાર્કના 27 જેટલા સ્થળો ઉપર દરોડા. તો ગઈકાલે ફરી એક વખત GST વિભાગના રાજ્યવ્યાપી દરોડા પડ્યા છે. તો SGST વિભાગે રાજ્યના 15 વોટર પાર્ક સાથે જોડાયેલા 27 જેટલા સ્થળો ઉપર દરોડાઓ પાડ્યા છે. જેમાં રાજ્યના અલગ અલગ 6 જિલ્લામાં પડેલા આ દરોડામાં કરોડો રૂપિયાની કરચોરીઓ પણ પકડાવવામાં આવી છે. તો એક સાથે જ 27 જેટલા સ્થળો પર દરોડાના કારણે વોટર પાર્કના માલિકોમાં ફફડાટ ફેલાઈ ગયો છે. તો વોટર પાર્કની સિઝન પૂરી થવા આવી છે, તેથી તેની સાથે જ GST વિભાગે દરોડા પાડી દીધા છે. તો દોસ્તો ત્યાર પછીના બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. તો અગ્નિકાંડમાં અધિકારીઓએ કરોડોની સંપત્તિ ખડકી. જ્યાં દર્શક મિત્રો રાજકોટ અગ્નિકાંડના આરોપી ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર ભીખા ઠેબા સામેની તપાસમાં ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે. તો ભીખા ઠેબાએ કરોડોની સંપત્તિ ભેગી કરી છે. તો ACBને પ્રાથમિક તપાસમાં આવક કરતાં 67.27% વધારે સંપત્તિ મળી આવી છે. તો ઠેબાના 17 જેટલા બેંક પણ એકાઉન્ટ છે. તો અનેક લોકરો પણ છે. તો 10 જેટલા પ્લોટ પણ આવેલા છે. તો આ બધી સંપત્તિ પરિવાર અને સંબંધીઓના નામે હોવાનું પણ સામે આવ્યું છે. તો દોસ્તો આ અંગે તમારે શું કહેવું છે ફટાફટ નીચે કોમેન્ટમાં જણાવજો. તો દોસ્તો ત્યારબાદ આગળ વધુ એક સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. દ્વારકા નજીકથી કરોડો રૂપિયાનું ડ્રગ્સ મળી આવ્યું છે. તો દ્વારકાના વરવાળા પાસેથી બિનવારસી હાલતમાં ડ્રગ્સના 30 જેટલા પેકેટ ઝડપાયા છે. જેમાં 32 કિલોગ્રામ વજન ધરાવતો ડ્રગ્સનો જથ્થો દરિયા કિનારે બિનવારસી હાલતમાં પડ્યો હતો. તો આ ડ્રગ્સની અંદાજિત કિંમત 30 કરોડ જેટલી આંકાઈ રહી છે. તો ડ્રગ્સનો આ જથ્થો ક્યાંથી આવ્યો અને આટલો જથ્થો હતો કે બીજું હજુ પણ વધારે હોઈ શકે તે સામેની સહિતની તમામ બાબતોનું રૂપેણ બંદર વરવાળા તેમજ બેટ દ્વારકાનું સર્ચ ઓપરેશન પણ હાથ ધરવામાં આવી રહ્યું છે.
ત્યાર પછીના દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. ભારતે મે મહિનામાં 722 કરોડનું સોનું ખરીદ્યું છે. તો ભારતીય રિઝર્વ બેન્કે મે મહિનામાં 722 કરોડ રૂપિયાનું સોનું ખરીદ્યું છે. તો આ રીતે મે મહિનામાં ભારત વિશ્વમાં સોનાનો ત્રીજો સૌથી મોટો ખરીદદાર રહ્યો છે. તો આ સમયગાળા દરમિયાન સ્વિટ્ઝરલેન્ડે 2461 કરોડનું સોનું અને ચીને 2109 કરોડ રૂપિયાનું સોનું ખરીદી લીધું છે. તો વૈશ્વિક અસ્થિરતાને જોતા ભારત તેના સોનાના ભંડારમાં વધારો કરી રહ્યું છે. ત્યારે ભારતની આ ખરીદી બાદ ભારતનો ગોલ્ડ રિઝર્વ વધીને 822.1 ટન થઈ ગયો છે.